હેલો એવરીવન, તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં। તો આજે આપણે બનાવીશું હેલ્ધી અને સાથે સાથે ટેસ્ટી એવા મગના ઢોસા। સૌપ્રથમ એક તપેલીમાં પાલકને સાફ કરીને આ રીતે રાખી દઈશું અને પછી તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીને ઉકળવા માટે મૂકી દઈશું। તેની ઉપર ડીશ ઢાંકી દઈશું એટલે તે ફટાફટ ઉકળી જાય। તે ઉકળે ત્યાં સુધીમાં આપણે બેટર બનાવી લઈએ। એક બાઉલમાં મગ લઈ લઈશું અને જેટલા મગ લીધા હોય એના ચોથા ભાગના ચોખા લઈ લઈશું। મગ અને ચોખાને 4 થી 5 કલાક માટે પલાળી લેવાના છે, એટલે આપણે તેને બાફવાની જરૂર નહીં પડે અને આ રીતે મસ્ત થઈ જશે। પછી તે બંનેને મિક્સ કરી લઈશું અને એક સાઈડ રાખી દઈશું। હવે મિક્સર કટરમાં મગ અને ચોખાને મિક્સ કરીને રાખેલા હતા તે લઈ લઈશું। બેટરમાં ખટાશ લાવવા માટે 1 વાટકી જેટલી ખાટી છાશ એડ કરીશું। પછી તેમાં મરચી અને આદુનો ટુકડો એડ કરીશું। મેં અહીંયા 2 મરચી લીધેલી છે, જો તમે વધારે તીખું ખાતા હોય તો વધારે પણ લઈ શકો છો। પછી જે પાલક ઉકાળવા મૂકી હતી તે પાલકમાંથી પાણી કાઢીને તે એડ કરીશું અને અડધી વાટકી જેટલો રવો નાખીશું। પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। અડધો ગ્લાસ જેટલો પાણી એડ કરીને તેને મિક્સર કટરમાં ગ્રાઇન્ડ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે મગનું બેટર મસ્ત રીતે ગ્રાઇન્ડ થઈ ગયું છે। હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। જો તમારું બેટર થોડું જાડું થયું હોય તો તમે તેમાં પાણી એડ કરીને પણ પતલું કરી શકો છો। પછી આ રીતે તેને ફેટી લેવાનું છે। થોડી વાર માટે ખૂબ જ તેને હલાવતું રહેવાનું છે, એટલે ઢોસો એકદમ કૂણો અને મસ્ત બનશે અને જલ્દી ઉઠલી પણ જશે। હવે 5 થી 10 મિનિટ માટે આપણે તેને એક સાઈડ રાખી દઈશું અને તેની સાથે ખાવા માટે ચટણી બનાવી લઈશું। તો ચટણી બનાવવા માટે મિક્સર કટરમાં આપણે 2 મરચાં લઈશું અને તેમાં જીરું નાખીશું અને જે ડાળિયા આવે છે તે થોડા લઈશું અને થોડા ધાણા એડ કરીશું અને 1 થી 2 ચમચી જેટલું દહીં નાખીશું। પછી તેમાં અડધાથી પણ ઓછો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી ખાંડ એડ કરીશું। ખાંડથી ચટણીનો સ્વાદ સારો આવશે। હવે તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને એક વાટકીમાં કાઢી લઈશું। હવે આપણે ઢોસાના ટોપિંગ માટે વેજીટેબલને કટ કરી લઈશું। મેં અહીંયા પાલક, કેપ્સિકમ અને ગાજર લીધેલું છે। તમે તમારી રીતે કોઈ પણ તમારી ચોઈસનું વેજીટેબલ લઈ શકો છો અને બધી જ વસ્તુને ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। કેરીની સિઝન ચાલી રહી છે તો અમારી ચેનલમાં કાચી કેરીમાંથી રાઈસ બનાવવાની રેસીપી આપેલી છે, તેની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તેમાંથી તમે જોઈ શકો છો। વેજીટેબલ ઝીણા ઝીણા કટ થઈ જાય એટલે તેને અલગ અલગ બાઉલમાં ભરી લઈશું। હવે આપણે જે બેટર બનાવેલું હતું તે લઈશું। હવે તેમાં પાણી એડ કરીને હલાવતા રહીશું, એટલે તે પતલું પણ નહીં અને જાડું પણ નહીં એવું બેટર તૈયાર કરી લેવાનું છે। પછી તેમાં આપણે 3 થી 4 જેટલા બરફના ક્યુબ નાખીશું, એટલે તેનાથી ઢોસો એકદમ ક્રિસ્પી બનશે અને સરખી રીતે તેને મિક્સ કરી લઈશું। તો મગનું બેટર હવે તૈયાર છે, તો આપણે ઢોસાની લોટીને ગરમ થવા માટે મૂકી દઈશું। તે ગરમ થાય એટલે આ રીતે પાણી નાખીને તેને સરખી રીતે સાફ કરી લેશું। સાફ થઈ જાય એટલે થોડું બેટર નાખીને આ રીતે રાઉન્ડમાં શેપ આપી દેવાનો છે। બહુ જાડો પણ નહીં અને પતલો પણ નહીં, મીડિયમ સાઇઝનો બનાવવાનો છે। પ્રોટીનથી ભરપૂર આ મગના ઢોસા પચવામાં પણ સરળ છે અને ફટાફટ બની પણ જાય છે। ગ્રીન પીસનું આ ઓલિવ ઓઇલ એક્સ્ટ્રા વર્જિન છે અને અફોર્ડેબલ પ્રાઇસમાં પણ માર્કેટમાં અવેલેબલ છે। તો આજે જ આ ગ્રીન પીસની પ્રોડક્ટ ટ્રાય કરજો। આઈ હોપ કે તમને પણ સારી લાગશે। હવે આપણે ગ્રીન પીસનું ઓલિવ ઓઇલ ઉપરથી આ રીતે એડ કરીશું। ઓલિવ ઓઇલ આપણી પાચન શક્તિ સારી બનાવે છે અને તેના ગુડ ફેટ હોય છે, એટલે એ વેઇટ મેનેજમેન્ટમાં પણ મદદ કરે છે। હવે તેના પર આપણે ગ્રીન પીસની શેઝવાન ડિપિંગ ચટણી એડ કરીશું અને તેને ઢોસા ઉપર આ રીતે લગાવી લઈશું। વેઇટ લોસ કરતા લોકો માટે આ એક હેલ્ધી બ્રેકફાસ્ટ ઓપ્શન છે। તો આજે જ તમારા લિસ્ટમાં આ પ્રોટીનથી ભરપૂર એવા ઢોસાને એડ કરી લો અને વિડીયોને સેવ કરવાનું ભૂલતા નહીં।
હવે આપણે જે વેજીટેબલ કટ કરીને રાખ્યા હતા તે કેપ્સિકમ, ગાજર અને પાલકને ઉપરથી આ રીતે ટોપિંગ કરી દઈશું. પછી ઉપરથી પનીર છીણીને એડ કરીશું. જો તમારે પનીરને છીણવું ન હોય અને ઝીણા ઝીણા કટિંગ કરવું હોય તો તમે ઝીણા ઝીણા કટ કરીને પણ મૂકી શકો છો. પછી ઉપરથી તેને આ રીતે ઢાંકી દઈશું એટલે અંદરના જે વેજીટેબલ હોય એ સરખી રીતે ચડી જાય. થોડી વાર માટે રહેવા દઈશું અને પછી તેને લઈ લઈશું અને ઉપરથી થોડા ધાણા એડ કરીશું. ધાણાથી ટેસ્ટ ખૂબ જ મસ્ત આવશે. ઢોસો તૈયાર થઈ ગયો છે તો આપણે આ રીતે ફરતી સાઈડથી કોરેથી તેને ઉઠલાવશું. તો તમે જોઈ શકો છો કે સરખી રીતે મસ્ત ઉઠલી જાય છે, જરીકે પણ નીચે ચોટલું. હવે તેને આ રીતે વાળીને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. એવી જ રીતે બીજા પણ ઢોસા આ રીતે તૈયાર કરી લેશું. દેખાવમાં અને ટેસ્ટમાં પણ મસ્ત છે અને એકદમ ઝડપથી પણ બની જાય છે. તો તૈયાર છે આથો લાવવાની ઝંઝટ વગર અને હેલ્ધી આખા મગના ઢોસા. ગ્રીન ચટણી બનાવી હતી તેની સાથે આપણે તેને સર્વ કરીશું. જો તમને અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવી જ નવી રેસીપીની અપડેટ માટે બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.